તમારી જિંદગીના જે મહત્ત્વના બનાવો તમે ગણતા હો એનું આયોજન ન થઈ શકે, એ સાહજિક રીતે બને. આ ચિંતનના ઉદાહરણ રૂપે આખી વિદેશ પ્રવાસની વાત મેં કરી અને ન્યુયોર્કથી કઈ રીતે હું લોસ એન્જલસ પહોંચ્યો. મારો પરમ મિત્ર રમણીક ત્રિવેદી એને ત્યાં 1000 ઓકમાં હું રોકાણો અને ત્યાંથી અમુક કાર્યક્રમ કર્યા સાન ફ્રાન્સિસ્કો જેવો. અને રેલવે બહુ ઓછી છે ત્યાં, ઉત્તર પૂર્વમાં અને પશ્ચિમમાં જ છે. અને રેલવે વ્યવહાર ઓછો છે કારણ કે મોટર લોબી જોરદાર. અને ત્યાં તો રેલવે સ્ટેશન ઉપર બોર્ડ મારેલા કે રેલવેમાં સફર કરીને રેલવેને સહકાર આપો. એટલે સાન ફ્રાન્સિસ્કોથી લોસ એન્જલસ હું ટ્રેનમાં આવ્યો. બહુ જ મજાની વ્યવસ્થા. આમ સાઈડમાં સીટો નહીં, સામે જ બારીની સામે સીટો અને કન્ટ્રી સાઈડ જોતા જવાનું. પેસિફિક મહાસાગર, એનો કિનારો, વચ્ચે આવતા ગામડા, એની પ્રકૃતિ ને એ બધું જોતા જોતા 11 કલાક મેં મુસાફરી કરી, ની નોંધ કરીને હું પાછો લોસ એન્જલસ આવી ગયો. રમણીકને મળ્યો, નરેન્દ્રભાઈ ચુડાસમા એમને મળ્યો, ધર્મેન્દ્રભાઈ ચુડાસમા એમના ભાઈને, અને અરવિંદ જોશી મારો મિત્ર અત્યારે છે લોસ એન્જલસમાં અને હમણાં એનું સન્માન થયું, મારો બાળ મિત્ર. અને જ્યારે ભેગો થાય ત્યારે જમવાનું તારે મારે અહીંયા છે ને હું પાછો જમવા જવું એને ત્યાં. એમાં બધુંય જોઈ લીધું. પણ નરેન્દ્રભાઈ મને એક હુવર ડેમ વચ્ચે આવે છે, અમે એડગર હુવર પ્રેસિડેન્ટ હતા અને એના નામ ઉપરથી ડેમ બનેલો. ત્યાં થઈને અમે ગયા લોસ વેગાસમાં. આ લોસ વેગાસ, હવે નેવેડા સ્ટેટ થોડી માહિતી આપું કે નેવેડા સ્ટેટ જે છે ને એ એમાં પ્રવાસ કરો એટલે તમને એમ થાય કચ્છમાં પ્રવાસ કરી છે. રણ વિસ્તાર છે, રણમાં થતી વનસ્પતિ છે, થોર ને એવું બધું અહીંયા થાય. અને એને કમાણીનું કોઈ સાધન નથી. એટલે અમેરિકાએ માત્ર આ એક જ રાજ્ય નેવેડાને આ છૂટ આપી. એમાં ગેમ્બલિંગ એટલે જુગાર છે, પછી સેક્સ છે અને જુદી જુદી જાતની રાઇડ્સ છે બધી, એની આ છૂટ છે. એટલે એક ઠેકાણે એને આમ નિયંત્રિત કરી દીધી આખી માનવ જાતની વૃત્તિ તો છે જ. અને એના હિસાબે આ થઈ કમાણી. પણ ઇન્ટરનેશનલ એરપોર્ટને જગતભરના આવે, જુગાર રમવા માટે આવે અને જુગાર રમે. અને કેસીનો ભવ્ય તો છે ભાઈ, રાત ત્યાં પડે છે ને એટલે દિવસ ઉગે એમ લાગે. અમે જુદી જુદી રાઈડોની જોવા ગયા. એમાં એક ફિલ્મમાં ગયા ને તો એ થિયેટર ગોળા આકારનું હતું અને વચ્ચે જે પેસેજ હોય ને એમાં સીટો હતી. એટલે કંઈક નવીન હશે એમ ધારીને એમાં ગયા ને એમાં પછી ધોધની, નાયગ્રા ધોધનું એ શૂટિંગ બતાવ્યું. પણ એની સાઉન્ડ સિસ્ટમ ને એની ટેકનિક આખી આપણને એમ થાય કે આખો ધોધ હમણાં આપણા ઉપર પડશે એવી અસર થાય. ઘણી વાર તો માણસો થિયેટર મૂકીને જતાય રહે. આવું એક જોયું થિયેટર. એક બીજું પાછું એવું જોયું કે ઊભા ઊભા જોવાની ફિલ્મ અને આમ હાથ રાખવા માટે સ્ટેન્ડ હતા બે સાઈડમાં, પણ બે સાઈડમાં પિક્ચર શરૂ થાય. ઉપર આકાશ પિક્ચર અને ચાઇનાની વોલ છે, ગ્રેટ વોલ ઓફ ચાઇના, વિશ્વ પ્રસિદ્ધ છે. તો એના ઉપર તમે વાનમાં બેઠા હો ને એ વોલ ઉપર જતા હો એવો અનુભવ કરેલો. આ જે ચાઇનાની વોલ ને એના ઉપર તમારું વાહન પસાર થાય ને બે સાઈડમાં એના ગામડા ને ખેડૂતો કામ કરતા હોય ને યાત્રીઓ જતા હોય ને અને બે સાઈડમાં પિક્ચર આવે ને ઉપર આકાશ અને આગળ વોલ આગળ ને આગળ વધતું જાઓ. આવું એક દ્રશ્ય જોયું. પછી ભૂખ્યા થયા એટલે એક રેસ્ટોરન્ટમાં ગયા. એક મેડમ હતા, એને અમારો ઓર્ડર નોંધ્યો, એની કિચનમાં જઈને ડીશ બનાવી. અને સીઝર્સ પેલેસ એક કેસીનો બહુ ભવ્ય. આમ દાખલ થાવ એટલે તમને એમ થાય કે જુલિયસ સીઝરના પેલેસમાં આવી ગયા એમ. ત્યાં જે સર્વન્ટ્સ છે ને એ બધા આમ
સૈનિકોના ડ્રેસમાં સેવા આપે બધી જાતની. અને જોયું પહેલી વાર જીવનમાં ખબર પડી કે આટલી જુદી જુદી રીતે આ જુગાર રમાય. અને લોસ વેગાસ ગયા હોય ને માણા ન રમે એવું તો બને નહીં. અને એરપોર્ટ ઉપર ઉતરતા વેત જ મંડે રમવા. $1 નાખવાના લાગે તો સામે $100 મળે ને એ પછી લઈને પાછા મંડે બીજે રમવા. પણ હું ન રમ્યો. હવે જે કયો એ પણ મેં જીવનમાં 1 જાન્યુઆરી 1961થી ડાયરી લખવાની શરૂઆત કરી. એમાં કામના 3 પ્રકારો હાસ્યરસિક રીતે મેં વર્ણવીને તો એક બાથરૂમમાં એક મહેમાનો માટે એક અમારા સજ્જને રાખેલું બાથરૂમ, પણ 3 નળ રાખ્યા. એકમાં ગરમ પાણી આવે, એકમાં ઠંડુ આવે, એકમાં પાણી જ ન આવે. મેં કહ્યું પાણી જ ન આવે એવો શું કામ રાખ્યો? તો કે ન નાહવું હોય છે ને એના માટે છે. એક મારા પ્રોફેસર 3 જોડી ચશ્મા રાખ્યા. 3 જોડી એટલે એક દૂર જોવાનો, એક નજીક જોવાનો. અને આ 2 ચશ્મા ખોવાઈ જાય ત્યારે એને ગોતવા માટે ત્રીજી જોડી રાખે. હું 3 કામની યાદી બનાવું. એમાં પહેલું કામ ફરજિયાત કરવાના કાર્યો. હવે મારા પરિવારની આર્થિક જવાબદારી મારા સિરે છે એટલે એના માટે રળી લેવું, ખર્ચ પૂરતું તો રળવું એટલી એ ફરજિયાત કાર્યમાં. ત્યારે તો હું હેડમાસ્ટરે હતો એટલે શાળામાં ફરજ બજાવી એ ફરજિયાત કાર્યમાં. પછી સમય મળે તો શું કરવું? તો 4 મેં જુદા જુદા રજિસ્ટરો તૈયાર કરેલા નોંધના માટે. એમાં એકમાં હાસ્યની નોંધ, એકમાં કાવ્યની, એકમાં પ્રેરક પ્રસંગની અને એકમાં ચિંતનાત્મક વાક્યો જે હોય ને ચિંતન કણિકાઓની. અને ખરેખર તો એ જ મને કામ આવ્યું. કાર્યક્રમોમાં, સાહિત્ય સર્જનમાં 11 પુસ્તકો લખી શક્યો હું. અને 51 વર્ષ સ્ટેજ શોને થયા હોય તો એનો શ્રેય આને જાય છે. એટલે સમય મળે આ 4યનો સંગ્રહ કરવો. હાસ્યનો, પ્રેરક પ્રસંગોનો, પછી કાવ્યોનો, ચિંતન કણિકાઓનો. આ સમય મળે કરવાના કામ. અને એક યાદી હું એવી બનાવું કે ન કરવાના કાર્યો. અને એમાં દારૂ ન પીવો, જુગાર ન રમવો, વ્યભિચાર ન કરવો, વ્યાજે પૈસા લેવા નહીં, વ્યાજે પૈસા દેવા નહીં અને કોઈની નિંદા ન કરવી. આમ તો ઇસ્લામ મજહબની વાત છે આ, પણ આવું જે કંઈ સમજણ હતી થોડી ઘણી એમાં આવું નક્કી કરેલું. એ મને પાછું ઉપયોગી ઘણે ઠેકાણે થયું. જીવન જળવાઈ રહ્યું હોય તો એના હિસાબેથી એમ હું કહી શકું. અને એના બીજી પાછી મેં એ ખ્યાલ રાખેલો જાગૃતિપૂર્વક. કોન્સ્ટન્ટ અવેરનેસ છે ને એ આ બધા જ્ઞાનનો સાર. કે લોસ વેગાસ જઈને હું જુગાર ન રમ્યો, એ અહમ આવે એ પાછો એનાથી વધુ નુકસાનકારક થાય. જો આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ વાક્યની વચ્ચે આવે તો એ નાનો નથી હોતો. એનું કારણ હું છું. આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. આઈને આડો પાડી દેવામાં આવે તો ઈશ્વર તરફ જવાનો બ્રિજ બની જાય. પછી આઈ જેટલો મોટો હોય એટલો બ્રિજ મોટો બને. અગર હે શौक मिलने का तो हरदम लो लगाता जा, जलाकर खुद नुमाई को भस्म तन पर लगाता जा. અલ ઇલાજ મંસૂરનું છે આ કવિ. કહે મંસૂર મસ્તાના હમને હક કો દિલ મેં પહેચાના. હક એટલે સત્ય થાય. કહે મંસૂર મસ્તાના હમને હક કો દિલ મેં પહેચાના, यही मस्तों का मैं खाना उसी के बीच आता जा. अगर है शौक मिलने का तो हरदम लो लगाता जा. લો એટલે સુરતા આપણે જે ભજનીકો કહે છે ને. તો લોસ વેગાસ એ બધું જોઈ નરેન્દ્રભાઈને ત્યાં હું પહોંચી ગયો. લોસ એન્જલસમાં એક પાછો કાર્યક્રમ હતો અમારો. અને ત્યાર પછી હું પાછો 1000 ટોક રમણીકને ત્યાં ગયો. રમણીકે એક ત્યાં કાર્યક્રમ રાખ્યો હતો, ભોજન સમારંભ રાખ્યો હતો. મને નવાઈ લાગી કે આ આવડાને સમય જ નથી ને આ શું કરશે ભોજન સમારંભ. પણ જેને ફોન કરે આપણે ત્યાં પાર્ટી છે ને સાબુદ્દીન રાઠોડ આવ્યા છે ને પૂરી લેતા આવજો, કોકને વળી શાક લેતા આવજો, કોકને શ્રીખંડ લેતા આવજો.
સ્વીટ લેતા આવજો. તે બધાએ પોતપોતાના લઈને આવ્યા ટિફિન, અહીંયા આપણે ગોઠવી દીધું ટેબલ માથે. આ ભોજન સમારંભ કર્યો. મેં અહીંયા કાર્યક્રમ આપ્યો. 27મી ડિસેમ્બર અને 1988ની આ સાલ પછી વિદાયનો સમય આવ્યો અને રમણીકને ત્યાંથી વરદલાબેનને મયુરને એની મેં વિદાય લીધી. લોસ એન્જલસ એરપોર્ટ ઉપર આવ્યા. એ મને અહીંયા ઉતારીને રવાના થયો. મેં બેમાંથી એકેય બોલી તો ન હોય કે, પણ આંસુ બેયની આંખોમાં. અને TWAની અમારી ફ્લાઇટ હતી ને LA ટુ NY એટલે લોસ એન્જલસ ટુ ન્યુયોર્ક સીધી જ ફ્લાઇટ. લગભગ 3000 માઇલ જેવું થાય, 4500 કિલોમીટર તો થતું જ. પણ એ લોસ એન્જલસથી રવાના થાય ને સીધી ન્યુયોર્ક, આખો એટલાન્ટિક મહાસાગર ઓળંગી જવાનું. પણ ત્યાંથી અમે રવાના થયા. હવે એક આવા દ્રશ્ય મેં આ જોયું તો ખરું. આ સાઈડમાં જેટલું આવે સી વર્લ્ડ ને યુનિવર્સલ સ્ટુડિયો, ઓનિકો સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ને એવું જોયું. પણ એક ગ્રાન્ડ કેનિયન જોવાની ઈચ્છા હતી. હવે ગ્રાન્ડ કેનિયન વિશે પાછી મેં નોટે કરેલી, નોંધ કરી બધી. 60 લાખ વર્ષ પહેલાં આનું નિર્માણ થયું અને 445 કિલોમીટર બે પહાડ વચ્ચેની જે વચ્ચે ખીણ છે ને એ 445 કિલોમીટર લાંબી. અમેરિકાનું એરિઝોના સ્ટેટ અને એમાં કોલોરાડો નદી, એ કોલોરાડો એમાં વહે છે. આમ 500 ફીટની છે, 500 મીટર એની પહોળાઈ છે, 500 મીટર પહોળાઈ છે ને 105 મીટર જેટલી ઊંડાઈ છે. અને 1979માં વર્લ્ડ હેરિટેજ તરીકે એને માન્યતા મળી. એટલે જે પ્રકૃતિના શોખીન એવા પ્રવાસી હોય ને એ ગ્રાન્ડ કેનિયન જોવા જાય. હેલિકોપ્ટરમાં આમ હરખા વજનના 4ને બેસાડી અને પછી ઉપર અને પછી નીચે ખીણમાં લઈ જાય ને એમ બતાવે. તો એ તો સંજોગો એવા નહોતા કે અહીંયા જઈને આ રીતે જોઈ શકાય. પણ અમારી ફ્લાઇટમાં વચ્ચે આવતું, એરિઝોના સ્ટેટમાંથી ફ્લાઇટ પસાર થાય ત્યારે ગ્રાન્ડ કેનિયન નીચે આવતું. એટલે અમે ગોઠવાઈ ગયા બધા. હવે એ ફ્લાઇટમાં એક પણ ગુજરાતી નહીં, ઇન્ડિયન કોઈ જોયા નહીં. એ બધા અમેરિકન ને અબસીન નીકળો એ બધા હતા. બારી પાસે મારી સીટ હતી એટલે હું અહીંયા બેઠેલો. 400 કિલોમીટર જેટલો પ્રવાસ કર્યો છે વિમાને અને જાહેર કરવામાં આવ્યું કે સી ધ ગ્રાન્ડ કેનિયન. અને બધાય બારીમાંથી જોતા, બીજેથી નહીં પેસેન્જરો આવીને મડેલા જોવા. અને એ ગ્રાન્ડ કેનિયનનું ભવ્ય દ્રશ્ય પ્રકૃતિનું આવું એટલે ઊંચેથી જેવું જોવાય એવું અમે આમ જોઈ રહ્યા હતા. એમાં અચાનક વિમાનમાં એવું જાહેર કરવામાં આવ્યું, યોર અટેન્શન પ્લીઝ લેડીઝ એન્ડ જેન્ટલમેન, ધેર ઇઝ ફાયર પ્રોબ્લેમ ઇન અવર એરક્રાફ્ટ. આપણા વિમાનમાં આગ લાગવાની સંભાવના. અને આના વાત પાછી ફરીને કહેવામાં આવી. 3 વાર મેં સાંભળ્યું. મેં કહે છે તો એમ જ કે આપણા વિમાનને આગ લાગવાની સંભાવના. અને એક જ ક્ષણમાં આખું વાતાવરણ બદલી વિશાળમય થઈ ગયું ને માણસો એટલા મૂંઝાઈ. કારણ કે આટલી શોર્ટ નોટિસમાં ને સીધું મરવાનું સીધું. કારણ કે આગ લાગે પછી તો શું હવે એને સમય લાગ્યો. પણ અમને સાંત્વન આપવામાં આવ્યું કે મૂંઝાવાની જરૂર નથી, આપણે બચવાના બધા પ્રયાસો કરી છે. હવે આપણે ન્યુયોર્ક નથી જતા પણ લોસ એન્જલસ પાછા ફરી જઈ. અને ફ્યુઅલ જેટલું વિમાનમાં ભરવામાં આવ્યું છે ને એ કાઢી નાખવામાં આવે એટલે આગ લાગે તો એ બહુ ઓછી લાગે એવી સંભાવના. પણ મને તો ઘણા વિચારો આવી ગયા, પસ્તાવાનો પાર ન રહ્યો. 23,000નું અહીંયાથી દેણું કરીને નીકળેલો એ 23,000 તો ભરપાઈ થઈ ગયેલા. અને ઉપરથી આ ગુજરાતી બધા મારા ચાહકો, પ્રશંસકો, મિત્રોએ 72,000 રૂપિયા મને આપેલા. એ ડોલર્સનું કન્વર્ટ કરો તો 72,000 જેવી રકમ થાય.
મને પછતાવાનો પાર ન રહ્યો. મેં કહ્યું હા શું આટલે બધે લાંબા થવાની જરૂર. આ રળ્યો ખળ્યો બધું અહીં નહીં રહી જાય છે અને છાપામાં ફોટા આવશે કે ગુજરાતીઓના આગ્રહને માન આપીને ઠેઠ અમેરિકા ગયા એમ મરવા હાટું. ને બીજો વહુ એ રહ્યો કે મરવાની તકો આપણા દેશમાં ક્યાં ઓછી છે તે આટલે લાંબે હોય. એ વખતે છે ને ચોટીલા લીંબડી અમદાવાદ જે રસ્તો હતો, ચોટીલા લીંબડી અમદાવાદનો, એના ઉપર બહુ અકસ્માત હતો. મેં કીધું આ લીંબડી અમદાવાદનો રસ્તો ક્યાં નથી અને આપણો દેશ છે. કોઈ પ્રતિમાનું ખંડન કરે ઠેઠ કલકત્તામાં અહીંયા પંજાબ મેલને હળગાવી દેવામાં આવે. એટલે આવા બધા વિચારો આવ્યા. પણ ડાયરીમાં હું લખતો ત્યારે મેં નોટમાં તો નોંધ કરતો જ હતો. પછી ક્ષણો મૃત્યુની એકદમ નજીક આવે ને ત્યારે એક છે કે વિચારો જ બંધ થઈ જાય. માનવીને જે તકલીફ આપે છે એ વિચારો જ છે. ફિયર ઇઝ અ થોટ ઓનલી. અહીં બંધ થઈ જાય છે. પણ ફિલ્મની જેમ આખી ફિલ્મ આવતી હોય ને એમ માણસમાં સ્મૃતિપટ ઉપર ચિત્રો આવતા જાય એક પછી એક અને જીવન આખું તમે જોઈ શકો. અમને જણાવવામાં આવ્યું કે હવે અમે આપણે પાછાથી આખા વિમાનમાં સ્મશાન વટસાન થયો અને કાઉન્ટડાઉન એક જ અવાજ અને એ લોકોએ જણાવી દીધું કે વિધિન 7 minutes વી વિલ રીચ લોસ એન્જલસ, ડોન્ટ વરી. પણ 7 મિનિટ કાઢવી ભારે થઈ પડી. બોલો, આખા વિમાનમાં એક અવાજ ખાલી આવે 7, વળી 1 મિનિટ પૂરી થાય તો 6, પછી 5 ડાઉન શરૂ થયું. 5 પછી આમ કાઉન્ટડાઉન એવું શરૂ થયું, એક મિનિટે આવું આવે અને છેલ્લે પછી અમે નોંધ તો કરી અને છેલ્લો શબ્દ લખ્યો અલવિદા. અને અલવિદા લખ્યો જે મેં ત્યાં છેલ્લો શબ્દ સંભળાણું 1 અને તરત જ લોસ એન્જલસના એરપોર્ટમાંથી વિમાને લેન્ડિંગ કર્યું. તરત જ બારણા ખોલ્યા ને અંદરથી પેસેન્જરો જે ભાગ્યા શું ચા પાણી ને નાસ્તા ને ડ્રિંક ને બેંક ને સાવ અજાણ્યા હોય એ આગ્રહ મીડિયા કરવાના. બચી ગયા એમાંથી. એને રિપેર કરવામાં અને એ રિપેર થઈ ગયું. પછી એને એમાં ને એમાં પાછા ગોઠવાના અને પછી ફ્લાઇટ જે શરૂ થઈ સીધી ન્યુયોર્ક જોન એફ કેનેડી એરપોર્ટ ઉપર આવીને ઊભી રહી. જીતુભાઈ મને લેવા આવ્યા હતા. મોડું ઘણું થયું હતું પણ તોય લેવા આવ્યા અને એમને ત્યાં હું ગયો. બીજે દી તો મારે રવાના થવાનું હતું ઇન્ડિયા માટે. એટલે સર સામાન બધો પેક કરીને 2 મોટી બેગો હતી, ભેટો મળેલી ત્યાંથી ખરીદી કરેલી એ બધું 2 બેગ ને 1 પોકેટ મેં હારે રાખેલું. વળી પાછા ન્યુયોર્ક એરપોર્ટમાંથી મૂકી ગયા જીતુભાઈ. એના પરિવારની વિદાય લીધી અને હું ન્યુયોર્કથી લંડન રવાના. એ TWAની જ ફ્લાઇટ હતી પાછી અને ત્યાંથી પછી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં લંડનથી મુંબઈ આવ્યો. કારણ કે 31 ડિસેમ્બર સુધીમાં મારે પહોંચી જવાનું હતું થાન. એટલે લંડનથી મુંબઈ અને મુંબઈથી કનેક્ટેડ ફ્લાઇટમાં આવી ગયો રાજકોટ. રાજકોટ પરિવાર સામે આવ્યો હતો અફઝલ કાર લઈને લેવા. એટલે હું મળ્યો બધાને અને ત્યાર પછી રાજકોટ એરપોર્ટથી થાન આવી ગયો. પણ જે હું ગયો હતો અને જે હું પાછો આવ્યો એમાં ઘણું પરિવર્તન થયું. જીવનના ઘણા અનુભવો મળ્યા અને માણસો એમ માનતા હોય કે વિદેશ પ્રવાસમાં તો લહેર છે ને આમ છે ને એવું નથી ભાઈ. આવું થઈ શકે છે એમ. પણ એ પતી જાય છે પછી એક સંસ્મરણ રહી જાય છે મનમાં. અને આખો અવતાર મારે ભમવા ડુંગરિયા જંગલને કુંજ કુંજ જોવી ફરી ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા અંતરની આંખડી લોવી જરી. આભાર.